ટ્રમ્પને ખુશ કરવા માટે બીજા એક દેશે પણ ભારત પર ટેરિફ લગાવ્યા છે. અમેરિકાની દેખાદેખીમાં મેક્સિકોએ પણ ટેરિફની રમત રમી છે. મેક્સિકોએ ભારત, ચીન અને બીજા અનેક એશિયન દેશો પર આકરા ટેરિફની ઘોષણા કરી છે. 50% સુધીના ટેરિફ લગાવવામાં આવ્યા છે. આવતા વર્ષથી એને વસૂલવામાં પણ આવશે. વધારે ટેરિફ વસૂલવા માટેનું બિલ બુધવારે મેક્સિકોની સંસદમાંથી પસાર થઈ ગયું. એની તરફેણમાં 76 મત પડ્યા હતા. માત્ર 5 લોકોએ જ એનો વિરોધ કર્યો હતો, જ્યારે 35 ગેરહાજર રહ્યા હતા. એટલે કે એમ કહી શકાય કે મેક્સિકોમાં 76ની સામે 40 સંસદ સભ્યોને તો ભારત સાથેના સંબંધોની કદર છે. લગભગ 1400 વસ્તુઓ પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે. મેક્સિકોની સાથે વેપાર કરાર ન કરનારા દેશો માટે જ આ ટેરિફ લાગુ પડશે. હવે જરા એક નજર કરી લઈએ કે કઈ વસ્તુઓ પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે. ઓટો પાર્ટ્સ, હળવા વાહનો, કપડાં, પ્લાસ્ટિક, સ્ટીલ, ઘર વપરાશના સાધનો, રમકડાં, ફર્નિચર, ફૂટવેર, કાગળ, બાઇક, એલ્યુમિનિયમ, ગ્લાસ, સાબુ, પરફ્યુમ અને કોસ્મેટિક વસ્તુઓ પર ટેરિફ લગાવવામાં આવ્યા છે. મોટા ભાગની કેટેગરીમાં 35% સુધીના ટેરિફ છે. જોકે પેસેન્જર વ્હીકલ જેવી વસ્તુઓ પર 50% જેટલા ટેરિફ લગાવવામાં આવ્યા છે. હવે સ્વાભાવિક રીતે મેક્સિકોએ આકરા પ્રતિબંધો લાદીને ભારત અને ચીન સાથેના સંબંધોમાં કડવાશ ઊભી કરી છે. એના માટે મેક્સિકોએ કઈ દલીલ કરી એ પણ જાણી લઈએ. મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઇનબોમે દલીલ કરી છે કે અમારે અમારા દેશમાં નોકરીઓ ટકાવી છે. એટલે કે તેમનો કહેવાનો અર્થ એ છે કે જો બીજા દેશોમાંથી આવતી વસ્તુઓ પર આકરા ટેરિફ લગાવીએ તો એ વસ્તુઓ મોંઘી થઈ જાય. એટલે સ્થાનિક વસ્તુઓ સસ્તી રહે અને વેચાય પણ ખરી. એટલે એમના દેશના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય. આવી દલીલ ટ્રમ્પે પણ આપી હતી. મેક્સિકોની આ દલીલ ચીનના ગળે ઉતરતી નથી. એટલે જ એણે રેડ કાર્ડ બતાવી દીધો. ચીનના વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે જ કહી દીધું છે કે મેક્સિકોના નવા ટેરિફનો અમે પૂરેપૂરો હિસાબ કિતાબ રાખીશું, એની અસર જોઈશું. ચીને ચેતવણી પણ આપી કે 2 દેશો વચ્ચેના વેપારમાં મેક્સિકોએ કોઈ ચર્ચા વિના આકરા ટેરિફ લગાવ્યા છે. એનાથી વેપારના હિતોને મોટું નુકસાન થશે. ચીને એવી આશા પણ વ્યક્ત કરી કે મેક્સિકો એની ભૂલ સુધારી લે તો સારું.